ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દારૂની નીતિ માટે શું કીધું તે આપણે સાંભળીએ. એમનું સ્પષ્ટપણે માનવું છે દારૂમાં કેટલો ભ્રષ્ટાચાર અને કેટલું કરપ્શન થાય છે. તો ચલિए शुरू करते हैं. જો તમને અહીંથી ઉદયપુર મળતું હોય, આબુ મળતું હોય, સેલવાસમાં મળતું હોય, દમણમાં મળતું હોય, દીવમાં મળતું હોય, મહારાષ્ટ્રની બોર્ડર પર મળતું હોય, ઇટ્સ નોટ પોસિબલ. આ આર્ટિફિશિયલ છે. 1 ફૂટ કદમ બદલો તમે, ગાડી સ્ટાર્ટ કર, જગ્યા બદલો એટલે તમે, અરે દેવા યે ગડબડ હે બાબા, તમે મહારાષ્ટ્રમાં આવી ગયા તો છૂટ 1 કદમ આવી બાજુ આવ્યા તો અંદર આ નીતિ ખોટી છે. અને ભયંકર કરપ્શન, બુટલેગર નું કરપ્શન ભયંકર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આ બધા રૂપિયા આવે તો એ બધા રૂપિયાથી હું ગુજરાતની પ્રજાના બાળકોને મફત ભણાવવાના મતનો છું. મફત મતલબ પ્રાઇવેટ પણ, જરૂર નહીં સરકારી કોલેજમાં ભણો, એવું પ્રાઇવેટ પણ બધી ફી સરકાર આપે. દવાખાનામાં સારામાં સારા દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવો. આ ખ્યાતિ હોસ્પિટલ જેવી બદમાશી ન થાય. આ ધંધા જ ખોટા છે, આર્ટિફિશિયલ કંટ્રોલ છે બધું. રોજ લોકો મરી જાય તો એને હું કહું છું, તમે તમારા 15 લાખ રૂપિયા આવક હોય 12 મહિનાના લાખ 1.25 લાખ રૂપિયા તમે કમાતા હોય તો તમારા પરિવારને જેટલી દવા કરાવી હોય પ્રાઇવેટમાં, ઝાયડસમાં, એપોલો જ્યાં જવું એ સરકાર બિલ આપશે. એનું તમારું કહેતા તો ઇન્સ્યોરન્સ સમજીને ચાલો. એના આધારે 50,000 કરોડ રૂપિયા તમારી પાસે આવે તો ગુજરાત ન્યાલ થઈ જાય. અત્યારે તો બધા રૂપિયા પાણીમાં જાય છે, સાવ કરપ્શનમાં, ભ્રષ્ટાચારમાં. બદનામી તો જુદી, દારૂમાં રોજ પકડાય,